વડોદરામાં પૂરગ્રસ્ત વિસ્તારનું નુકસાનીનો સર્વે કરવામાં આવશે। વડોદરાથી આ વિગતો અત્યારે સામે આવી, જ્યાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા નુકસાનીનો સર્વે કરાશે। કોંગ્રેસના નેતાએ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી છે। અમિત ચાવડાએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। રાષ્ટ્રીય સચિવ આનંદ ચૌધરી પણ તે સમય દરમિયાન ઉપસ્થિત રહ્યા। ચાવડાએ સરકારી સહાય અપાવવાની બાંહેધરી આપી છે। મહાનગરપાલિકાથી સંસદ સુધી મુશ્કેલીને વાચા આપી સહાય અપાવીશું તેવી વાત કરવામાં આવી છે। વડોદરામાં વરસ્યો વરસાદ અને માનવ સર્જિત આવ્યું પૂર। હાલ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોને નાગરિકો જાકારો આપી રહ્યા છે। શહેર ધારાસભ્ય મનીષા વકીલ હોય કે બાલકૃષ્ણ શુક્લ, નાગરિકો આક્રોશ ઠાલવી રહ્યા છે અને કોંગ્રેસ નાગરિકોની વારે આવી છે અને જે કોમ્પ્લેક્સોમાં મોટું નુકસાન થયું છે તેનું ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા તેમજ કોંગ્રેસ સચિવ ચૌધરી વડોદરાની મુલાકાતે છે અને હાલ સર્વે કરી રહ્યા છે। આપણે અમિતભાઈને સીધો સવાલ પૂછીશું। અમિતભાઈ, હજુ સરકાર લોકોને સહાય નથી ચૂકવી રહી અને તમે સર્વે કરવા નીકળ્યા છો, શું કહેશો? વડોદરામાં જે રીતે પૂરે તબાહી સર્જી છે તમે બધા પ્રત્યક્ષ જોઈ શકો છો। આ કોઈ કુદરત કરતા સરકાર સર્જિત, સરકારની ગુનાહિત બેદરકારીને કારણે આવેલું પૂર અને તબાહી છે। આ બધા જ દુકાનદાર જોઈ શકો છો કે એક દુકાનમાં 5 લાખથી લઈને 50 લાખ રૂપિયા સુધીનું તમામ સંપૂર્ણ ફર્નિચર, એનું માલ સ્ટોક બરબાદ થઈ ગયો છે। અને આજે આટલા દિવસ થયા, હજુ સુધી કોર્પોરેશન તરફથી એક પણ અધિકારી કે કોઈ પદાધિકારી અહીંયા સર્વે કરવા પણ નથી આવ્યો કે કોઈ પૂછવા પણ નથી આવ્યો। બધાનું કહેવું છે કે આના માટે સ્પેશિયલ પેકેજ મળવું જોઈએ, જે પણ નુકસાની થઈ છે એના પ્રમાણમાં વળતર મળવું જોઈએ અને સરકારે પણ આગળ આવી અને આવી જે ધંધા વેપારની જગ્યાએ માલ સ્ટોકને અને ફર્નિચર દુકાનોને નુકસાન થયું છે, આખા જીવનની મૂડી આમાં રોકી હોય અને બરબાદ થઈ જાય, રસ્તા પર આવી જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય ત્યારે એના માટે સરકારે સ્પેશિયલ પેકેજ જાહેર કરવું જોઈએ એવી માગણી કરીએ છીએ। અમિતભાઈ, કોંગ્રેસ આગામી દિવસોમાં કેવી રીતના નાગરિકોની વચ્ચે જવાનું છે અને નાગરિકોને મદદ મળે એ માટે શું કાર્યવાહી કરવાનું છે? અમે અહીંયા લોકોની વચ્ચે જઈ રહ્યા છે, સર્વે હકીકતો જાણી અને એના માટે સરકારમાં પણ રજૂઆત કરીશું। સરકાર સ્પેશિયલ પેકેજ જાહેર કરે વડોદરા માટે એની પણ માંગણી કરીશું અને જ્યાં સરકાર નહીં માને કે જ્યાં ટેકનિકલ બાબતોને લઈને સરકાર આનાકાની કરશે તો અમારી લીગલ ટીમ છે એ લીગલ ટીમે પણ નક્કી કર્યું છે કે વડોદરાના જે પણ વેપારીઓ કે રહીશો છે એને નુકસાનીના પૂરતા વળતર મળે એટલા માટે નામદાર હાઈકોર્ટ સુધી લડવું થશે તો પણ કોંગ્રેસની લીગલ ટીમ એક પણ રૂપિયો ફી લીધા સિવાય વડોદરાના લોકોને આ તકલીફના સમયમાં એમની લડાઈ લડશે। આ હતા અમિતભાઈ ચાવડા। સરકારની સમકક્ષ કોંગ્રેસ પણ હવે સર્વે કરવાની છે। વોર્ડ વાઇઝ, બૂથ વાઇઝ, સોસાયટી વાઇઝ, કોમ્પ્લેક્સ વાઇઝ જઈ અને નાગરિકોના નુકસાનની ભરપાઈ કરવા માટે સરકાર સામે કટિબદ્ધ છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।